કાંડના બેનર સાથેનો આ ટેબ્લો કે જે બન્યો વિવાદનું કારણ, જેને લઈને હવે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। આપણે કહી દઈએ કે શક્તિસિંહ ગોહિલે આ ટેબ્લો હટાવતા સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે પોલીસની ધમકીથી બેનર ઉતારવાની ફરજ પડાય। જાગૃતતા માટેના બેનર હતા જે ઉતારાવ્યા એ દુઃખદ બાબત છે। જો અધિકારીની ભૂલ હોય તો યોગ્ય પગલાં લેવા જોઈએ। સરકારનું પાપ હતું એટલે આ ઘટના ઘટી। ટેબ્લોમાં હોનારતો પાછળ ભ્રષ્ટાચાર અને બેજવાબદારી હોવાનો કર્યો હતો ઉલ્લેખ। આયોજકે પણ બનાવ્યા પછી પોલીસ દ્વારા ધમકાવવામાં આવે, એના બોર્ડ ફાડીને ઉતારી નાખવામાં આવે અને નહીતર તારો ટ્રક બી અંદરથી બહાર કાઢી નાખવું કરવામાં આવે, એટલે આ ચોરી ઉપર સીના ચોરી છે। એમાં શું ખોટું છે? સરકારનું પાપ હતું, સરકારની ભૂલ હતી। જાણકારી રાજકોટ।